Namaste students. In last video, I explained math function. Now, in this video, I am going to explain array handling function. એટલે કે array સાથે જે બધા functions use થતા હશે એ બધા functions આપણે અહીંયા જોશું. First one function લઈએ છીએ count. બાકી બધું અત્યારે કમેન્ટમાં રાખતા જઈએ. Okay, અહીંયા આપણે function લઈએ છીએ count function. This function will count the number of items present at the array. It returns integer value. Like here we had pass ABC, BCD and CED three values. Okay, or here I am changing to MVM college and Rajkot. There are total three values. Now with echo count function, it will display total number of items in the array. એટલે total values item કેટલી છે array માં એ આપણને રિટર્ન કરે છે. તો અહીંયા આપણને count આપે છે. ધ્યાન રાખજો ઇન્ડેક્સ નથી આપતા. count આપે છે એટલે 3 ટોટલ છે અને ઇન્ડેક્સ ની તમે જોવા જાવ તો 0 1 અને 2 હશે. રાઈટ? Now next one is list. The values from the array are assigned to the variables. The return value of the function is void. Here, first I created one array, coffee, brown and apple. Three values I stored in a array. Then that A passed to the list. લિસ્ટ જે છે એ કોઈ આઉટપુટ ડિસ્પ્લે નથી કરવાનું, એમાંથી ડાયરેક્ટલી આપણે ઇકો નથી થઈ શકવાનું. એમાં શું થશે કે જે ફર્સ્ટ વેલ્યુ હશે એ ફર્સ્ટ વેરિયેબલમાં આવી જશે, સેકન્ડ વેલ્યુ હશે એ સેકન્ડ વેરિયેબલમાં આવી જશે અને એપલ જે છે એ થર્ડ વેલ્યુ જે છે એ થર્ડ વેરિયેબલમાં આવી જશે. ઓકે, ત્યાર પછી આપણે એ જે તે વેરિયેબલ્સમાં એટલે કે મલ્ટિપલ વેલ્યુઝ એરેમાંથી મલ્ટિપલ વેરિયેબલ્સમાં સ્ટોર કરાવડાવી હોય આપણે પર્ટિક્યુલર વેરિયેબલ્સમાં, તો આવી રીતે આપણે સ્ટોર કરાવડાવી શકીએ છીએ લિસ્ટનો યુઝ કરીને. અને આઉટપુટમાં આપણે અહીંયા ડોલર કલર આપ્યો છે એટલે કે પર્ટિક્યુલરલી વેરિયેબલ આપ્યો છે, એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થઈને આપણને ડિસ્પ્લે થશે. રાઈટ? સો એરેમાંથી વેલ્યુ વેરિયેબલમાં મલ્ટિપલ સાથે સ્ટોર કરાવડાવી હોય ત્યારે આપણે લિસ્ટનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ઇન એરે. આપણે અત્યારનું નેક્સ્ટ ફંક્શન આવે છે ઇન એરે. This function will check whether the given value exists in the array or not. It will return either true or false value. So if we want to check any value from the array, then we can check. So for that, here we are using in array function. First we are storing three values ABC, BCD and CDE, કોઈ પણ randomly three values pass કરાવી દો a વેરિયેબલ માં. ત્યાર પછી ઇન એરે ફંક્શનનો યુઝ કરીએ છીએ ઇફ કન્ડિશનમાં અને એમાં આપણે જે વેલ્યુ મેચ કરાવડાવી છે અહીંયા આપણે મેચ કરાવડાવીએ છીએ એબીસી. શેમાં? તો એરેમાં. જો મેચ થશે તો નેમ ઇઝ ફાઉન્ડ આવશે, નહીં મેચ થાય તો નેમ ઇઝ નોટ ફાઉન્ડ એવું આપણને ડિસ્પ્લે થશે. સો આઉટપુટ ચેક કરીએ, અત્યારે નેમ ઇઝ ફાઉન્ડ છે પણ આપણે એવું એક આપી દઈએ કે જે એમાં નથી અવેલેબલ. સો XYZ હું અહીંયા પાસ કરી દઉં છું તો એ અવેલેબલ નથી, તો આપણને નેમ ઇઝ નોટ ફાઉન્ડ નો મેસેજ આપે છે. તમે ત્યાં તમારી રીતે કોઈ બીજી વેલ્યુઝ પાસ કરી શકો છો, તમારા નેમ તમારા ફ્રેન્ડ્સના નેમ એવી રીતના પાસ કરાવડાવી શકો છો. નેક્સ્ટ વન ઇઝ કરંટ. અહીંયા આપણે મલ્ટિપલ જોઈએ છીએ એક સાથે જ, કેમ કે એક જ એક્ઝામ્પલમાં બધા આવી જાય છે. તો મલ્ટિપલ ફંક્શન્સ જોઈએ છીએ. એક તો કરંટ આવે છે, બીજું આવે છે નેક્સ્ટ, ત્રીજો આવે છે પ્રીવિયસ અને લાસ્ટ વન આવે છે એન્ડ. હવે જોઈએ પહેલા કરંટ ફંક્શન. ધીસ ફંક્શન will give the current items from the array. The starting positions of the item will be the first item in the array. It will return the mixed data type depending on the values we are entering in the array. So here I passed
values like Maruti, Hyundai, Toyota, different companies name to company array. Okay, array name is company, and we are printing that current value. First we are printing current value, so it will return first value Maruti. Okay, current આપણે આપીએ છીએ તો Maruti આવશે. અગેન હું કરંટ વેલ્યુ આપું છું તો શું આવશે? વેલ્યુ એને રિપીટ થશે કેમ કે સેમ વેલ્યુ રહેશે. કરંટ એટલે કે ફર્સ્ટ પોઝિશન ઉપરની જે વેલ્યુ હશે એ આપણને આપી દેશે, ઓર જે વેલ્યુ સિલેક્ટેડ છે જે કરંટ પોઝિશન ઉપર હશે એ આપણને પ્રિન્ટ કરીને આપશે. નેક્સ્ટ વન આવે છે નેક્સ્ટ. This will forward the positions in the array to the next item. It will return the mixed data type depending on the value in the array. એટલે કે જે નેક્સ્ટ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી હોય તો નેક્સ્ટ આઇટમ સિલેક્ટ કરવા માટે થઈને એરેમાં આપણે નેક્સ્ટ યુઝ કરવું પડશે. ઓકે, તો હું નેક્સ્ટ આપું છું 3 ટાઈમ્સ નેક્સ્ટ આપ્યું છે તો ફર્સ્ટ ટાઈમ આપણે કરંટ ઓલરેડી સિલેક્ટેડ હતું Maruti, ત્યાર પછી નેક્સ્ટ આપું એટલે Hyundai આવશે, પાછું નેક્સ્ટ આપું છું Toyota આવશે. અગેન આઈ એમ યુઝિંગ નેક્સ્ટ ફંક્શન, then it will display Honda. Okay, so let's check in output. Hyundai, Toyota and Honda that displays in the output with next function. આપણે અહીંયા સુધીનું આઉટપુટ જોયું છે. હવે હું આપું છું નેક્સ્ટ વન આવે છે previous. This will move the position backward. અત્યાર સુધી આપણે forward position જતી હતી, હવે backward position, so આપણે કહીએ કે previous in the array to the previous item. It will return the next data type depending on the value we are giving in input. It will display output. હવે અત્યારે આપણે હોન્ડા પ્રિન્ટ થઈ ગયું છે. જો કરંટમાં મારુતિ આવ્યું, ત્યાર પછી નેક્સ્ટમાં Hyundai થયું, ટોયોટા થયું ત્યાર પછી, અને ત્યાર પછી હોન્ડા થયું. હવે હું પ્રીવિયસ આપું છું તો કયું પ્રિન્ટ કરશે? ટોયોટા કરે છે. ચેક કરીએ, અહીંયા આપણને આઉટપુટમાં ટોયોટા ડિસ્પ્લે થાય છે. હવે ધેટ મીન્સ કે અત્યારના આપણને ટોયોટા ડિસ્પ્લે થાય છે. પ્રીવિયસ આપું છું ત્યારે. હવે હું અહીંયા આપું છું કરંટ, તો અગેન ટોયોટા આવે છે. ધેટ મીન્સ કે આ સિલેક્ટેડ અત્યારના કયું છે આપણું? ટોયોટા સિલેક્ટેડ છે. કરંટ સમજવા માટે જ મેં અહીંયા ફરીથી એડ કરાવડાવ્યું. હવે એવી રીતના આવે છે રીસેટ. અહીંયા આવશે નેક્સ્ટ વન રીસેટ. રીસેટ જે છે એ વેલ્યુ રીસેટ કરવા માટે યુઝ થાય છે, તો એ અહીંયા આપણે યુઝ કરીએ રીસેટ. echo brtag dot reset in bracket dollar company semicolon. રિફ્રેશ. ઓકે, જેવું મેં રીસેટ કર્યું એ ભેગી મને ફર્સ્ટ વેલ્યુ ફરીથી પ્રિન્ટ કરવા માંડ્યા. અહીંયા મને ફર્સ્ટ વેલ્યુ પ્રિન્ટ કરીને આપે છે મારુતિ, જે ફર્સ્ટ વેલ્યુ હતી. એટલે કે આપણે રીસેટ કરાવડાવવું હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ રીસેટ ફંક્શન. એવી રીતના આવે છે નેક્સ્ટ વન એન્ડ ફંક્શન. એન્ડ ફંક્શન નેમ ઉપરથી તમને આઈડિયા આવી જાય. This function will send to the last positions in the array. It will return the mixed data type depending on the value in the array. So last value આપણી શું છે ત્યાંના? OD. So જ્યારે હું એન્ડ આપું છું ત્યારે મને રિટર્ન કરે છે OD. ઓકે, તો આ બધા ફંક્શન્સ છે જે આપણે એરેની સાથે વર્ક કરી શકીએ છીએ, જે વેલ્યુ પર્ટિક્યુલરલી પ્રિન્ટ કરવા માટેના ફંક્શન્સ છે. કરંટ, નેક્સ્ટ, પ્રીવિયસ, રીસેટ અને એન્ડ. નેક્સ્ટ વન હવે આવે છે each function. It will return the current key and value pair from an array and advance the array cursor. ઓકે, અહીંયા તમને શો કરું છું. એરે એમાં 1 નંબરની પોઝિશન ઉપર અત્યારના OD છે, 0 નંબરની જસ્ટ અ સેકન્ડ આપણે રીસેટ જે છે એ લાસ્ટમાં મૂકી દઈએ, એટલે ફર્સ્ટ વેલ્યુ આપણી જે છે મારુતિ એ આવી જશે. હવે ઈચમાં થોડુંક વધારે ડેપ્થમાં જોઈએ. This pair is written in a 4 element array with the key 0, 1 key and values. Element 0 and key contains the key name of the array elements and 1 and value contains the data. ઓકે, હવે ફરીથી આપણે આઉટપુટ જોઈએ. 0 નંબરની પોઝિશન ઉપર અત્યારના આપણી પાસે વેલ્યુઝ હશે, એટલે આ જે વેલ્યુ છે એ આપણને રિટર્ન કરે છે. આટલું આપણે રીડ કરીએ આ રીતના 1 મારુતિ. તો એની વેલ્યુઝ જે છે એ શું છે? મારુતિ છે.
0 નંબરની પોઝિશન ઉપર શું છે? કી છે. કી એની શું છે? 0 છે. ઓકે, સો આપણને 4 પેરમાં આઉટપુટ રિટર્ન કરે છે. આ ફર્સ્ટ પાર્ટ, આ સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ થશે કી 0 અને કી અહીંયા 0 આપી છે. એવી રીતના 1 છે એટલે કે એની વેલ્યુ જે છે એ મારુતિ, એવી રીતના વેલ્યુ જે છે એ મારુતિ. each ફંક્શન જે છે એ આપણને આ રીતના જ આઉટપુટ રિટર્ન કરશે. અને પ્રિન્ટ આર જે છે એ ફંક્શન્સ એરેની સાથે યુઝ થાય છે. જ્યારે એરેની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી હોય ત્યારે આપણે એમાં પ્રિન્ટ અંડરસ્કોર આર આપી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ sorting. This function sorts an array. Elements will be arranged from lowest to highest when this function has completed. This function assigns new keys from the elements in array. It will remove an existing keys you may have assigned rather than just reordering the keys. આપણે શોર્ટિંગ અપ્લાય કરી અને જોઈએ. હવે જે કંપનીમાં આપણે અત્યારના જે વેલ્યુ પાસ કરી છે એની સિક્વન્સ અત્યારે આ છે, મારુતિ, હુન્ડાઈ, ટોયોટા, હોન્ડા. ઓકે, હવે આપણે એને અહીંયા અપ્લાય કરીએ છીએ શોર્ટિંગ. તો જો A to Z અસેન્ડિંગ ઓર્ડરમાં આઉટપુટમાં આપણને ડેટા ડિસ્પ્લે થશે. ફર્સ્ટ વન ઓડી આવે છે, ત્યાર પછી સેવરોલેટ આવે છે, હોન્ડા આવે છે, હુન્ડાઈ આવે છે, મારુતિ આવે છે. ઓકે, સો આ સિક્વન્સમાં આપણને આઉટપુટ ડિસ્પ્લે થશે. ઇન કેસ એ નંબર હશે તો નંબર ઉપર પણ એ રીતના શોર્ટિંગ અપ્લાય થશે. ઓકે, એનું એક એક્ઝામ્પલ તમને અહીંયા આપી દઉં. અહીંયા આપણે શોર્ટિંગ કરાવડાવીએ. એક વેરિયેબલ લઈએ પેલા $a equal to short અને વેલ્યુઝ પાસ કરાવડાવી દઈએ એમાં 1, 2, 3. એરે આપણે લેવો પડશે પેલા, અને સિક્વન્સ ચેન્જ કરી નાખીએ આપણે. ઓલરેડી શોર્ટિંગમાં જ છે. 5, 2, 8, 10, 5, 6. દેન શોર્ટિંગ કરીએ $a. શોર્ટિંગ થઈ ગયું છે. હવે એને આપણે પ્રિન્ટ કરાવડાવીએ. for each in bracket આપણે for each લૂપ યુઝ કરી શકીએ છીએ અહીંયા, ઓર print underscore r. તો અહીંયા આપું છું $a as $b. ઇકો કરી અને આપણે પ્રિન્ટ કરાવડાવીએ $b. Let's check output. Yes, we need to use br tag. તો આપણને આઉટપુટમાં ફર્સ્ટ 2, પછી 5, 6, 8, 10 શોર્ટિંગ કરી અને આઉટપુટ આપે છે. સો નંબર કે સ્ટ્રિંગ બંને ઉપર અપ્લાય થઈ શકશે. સ્ટ્રિંગ હોય તો A to Z અને નંબર હશે તો 1 to અપ ટુ જેટલા નંબર હશે એ રીતના. और આપણે કહીએ 0 to 9. Next one is R short, or we can call it reverse shorting. This function is similar to that of sort function except that it will order the items in the array in reverse format. ઓકે, આપણે અહીંયા એક રિવર્સ ફોર્મેટમાં આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવશું. એ થઈ જશે રિવર્સ શોર્ટિંગ. આપણી પાસે કંપનીના નેમ જે અવેલેબલ છે. આપણે જે શોર્ટિંગ અપ્લાય કર્યું હતું એ શોર્ટિંગ કેના પર અપ્લાય કર્યું છે? કંપની પર શોર્ટિંગ અપ્લાય કર્યું છે. હવે હું એમાં એક પાસ કરી દઉં છું આર શોર્ટિંગમાં, એટલે કે રિવર્સ શોર્ટિંગમાં, અને પ્રિન્ટ અંડરસ્કોર આર થી એનું આપણે આઉટપુટ લઈએ છીએ. સો એ રિવર્સમાં આપણને આઉટપુટ આપશે Z to A. દેટ મીન્સ કે રિવર્સ શોર્ટિંગ આપણે અહીંયા કરીએ છીએ.
એરેના ફંક્શન્સ હજી કમ્પ્લીટ નથી થયા, આગળ હજી પ્રોગ્રામ કન્ટિન્યુ આવે છે, આપણે જસ્ટ ડિવાઈડ કર્યા છે બે ત્રણ પ્રોગ્રામમાં. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. First screenshot. Now I am scrolling. Take second screenshot. Now again I am scrolling. Take last screenshot. Okay, now take last screenshot. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે જોઈએ, આગળનું જે બાકી છે એ કન્ટિન્યુ કરીએ હવે. અહીંયા ફંક્શન આવે છે ફર્સ્ટ એ શોર્ટ. આપણે બાકી બધું કમેન્ટમાં રાખી દઈએ. It is abbreviated as associative sorting. A short શોર્ટમાં આપણે કહી શકીએ છીએ, પણ વધારે બેટર કહીએ associative sorting. The work of this function is similar to that of sort function except that it does reordering of index. This function will sort the items in the array in an ascending order. બેટર હું તમને આઉટપુટ એક્સપ્લેન કરી દઉં. અહીંયા આપણે જે છે ઇન્ડેક્સ પણ સાથે યુઝ કરીએ છીએ. જો ગમતી એક આપણે અહીંયા એરે લીધો છે, અત્યારે અહીંયા યુઝ નથી કરતા. $a જે આપણે એરે લીધો છે એ યુઝ કરીએ છીએ. અહીંયા XYZ, પછી A નામની કીમાં BCD, D નામની કીમાં CDE, C નામની કીમાં ABC. તમને યાદ હોય તો આપણે એસોસિએટિવ એરે એક જોઈ ગયા, એ જ એરે માટે થઈને જે શોર્ટિંગ અપ્લાય કરીએ છીએ એ એસોસિએટિવ શોર્ટિંગ છે, અને પ્રિન્ટ આર થી એનું આઉટપુટ આપણે આપીએ છીએ. ઓકે, આઉટપુટ આપણે જોઈએ. તો અહીંયા આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય છે, એની સાથે સાથે એની કી પણ છે એને પણ શોર્ટિંગ કરી દે છે, એટલે એની સાથે રાખે છે. ભલે એની ઇફેક્ટ જે છે એ વેલ્યુઝ ઉપર આપે છે, ABC, પછી BCD આવે છે, પછી CDE આવે છે, પછી XYZ આવે છે, પણ અહીંયા જે એની કી છે એ એની સાથે રાખશે. ઓમાં જે છે એની ઇન્ડેક્સ જે છે એ ન્યૂ થઈ જતી હતી, જ્યારે અહીંયા એની ઇન્ડેક્સ જે છે એ ન્યૂ નહીં થાય, એટલે કે એની કી જે છે એની સાથે જ રહેશે. કમ્બાઇન વેલ્યુ શોર્ટિંગ થશે. સિમિલરલી એવી રીતના રિવર્સ શોર્ટિંગ, એસોસિએટિવ રિવર્સ શોર્ટિંગ વધારે એમાં એક્સપ્લેન નથી કરતો, કેમ કે રિવર્સ શોર્ટિંગ આપણે જોઈ ગયા. એવી રીતના એસોસિએટિવ રિવર્સ શોર્ટિંગ આવે છે. તો આપણે અહીંયા બી વેલ્યુ XYZ એવી રીતના સેમ વેલ્યુ પાસ કરાવડાવેલી છે અને એને રિવર્સમાં આપ્યું છે. આઉટપુટ આપણે જોઈએ તો એનું આપણને રિવર્સમાં આઉટપુટ મળે છે. ઓકે, લાસ્ટ વેલ્યુ કરતાં ટોટલ રિવર્સ હશે. એસોસિએટિવ રિવર્સ શોર્ટિંગ. નેક્સ્ટ વન આવે છે એરે મર્જ. તમારે ટુ એરેઝ જે છે એ ક્રિએટ કરેલા છે અને એને મર્જ કરવા છે, તો એના માટે આવે છે એરે અંડરસ્કોર મર્જ. This function is used to merge more than one array variable. The return type is array itself, એટલે કે જે એરેમાં વેલ્યુ હશે એ જ આપણને રિટર્ન કરીને આપશે. એકમાં આપણે કલર લીધા છે રેડ, ગ્રીન અને બ્લુ. રેડ, ગ્રીન અને બ્લુ આ આપણે કલર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવડાવ્યા છે. એવી રીતના નેમ લીધા છે, જેમાં ABC, BCD અને CDE એક નેમ લઈ લીધા છે અને ત્યાં આપણે નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવડાવ્યા છે. હવે આપણે આ બેને મર્જ કરીએ છીએ. પ્લસ હજી એક આપણે એરે ક્રિએટ કરાવડાવેલો છે કંપનીનો, આ ત્રણેયને મર્જ કરીએ છીએ. બેને મર્જ કરવા હોય તો પણ થઈ શકે. અહીંયા આપણે થ્રી વેલ્યુઝ જે છે, થ્રી એરે જે છે એને મર્જ કરીએ છીએ. મલ્ટિપલ એરે અહીંયા આપણે પાસ કરાવડાવી શકીએ છીએ, કોઈ લિમિટ કે એવી રીતના નથી. હવે અહીંયા કલર, નેમ અને કંપની મર્જ થઈ જશે એરે અંડરસ્કોર મર્જ થઈને, અને એનું આઉટપુટ આપણને ક્યાં મળશે? સી નામના વેરિયેબલમાં, અને એટલે કે એરેમાં. ન્યૂ આપણો એરે બની જશે સી, અને એને આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. તો જો કલર આવે છે, પ્લસ નેમ આવે છે, પ્લસ કંપનીના નેમ આવે છે, તો બધું જ એક જ એરેમાં આપણને પ્રિન્ટ કરીને આપે છે. સો એરે મર્જનો યુઝ એરે મર્જ કરવા માટે થાય છે. એરે રિવર્સ આવે છે ત્યાર પછી નેક્સ્ટ વન, કે જેમાં આપણે વેલ્યુ જે છે એ
રિવર્સ કરાવડાવી શકીએ છીએ. This function reverse the item present in the array. જે તેના વેલ્યુઝ હશે એને ટોટલ રિવર્સ કરીને આપશે. અત્યારે આપણે abc વેલ્યુ રાખી છે એરે a માં. હવે એ એરે રિવર્સમાં આપણે પાસ કરાવડાવીએ છીએ અને પ્રિન્ટ અંડરસ્કોર ai r આપ્યો છે કે જેનાથી આપણે એરેની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી શકીએ. રિફ્રેશ તો જો લાસ્ટ વેલ્યુ કરતા રિવર્સ થઈ જશે. ફર્સ્ટની ઇન્ડેક્સ 0 પછી 1 અને 2 એવી રીતના થઈ જશે. નેક્સ્ટ વન આવે છે એરે અંડરસ્કોર ડિફરન્સ. This function compares the value of two or more arrays and returns the differences. The function compares the value of two or more array and returns an array that contains the entires from array 1 and that are not present in array 2. એટલે કે array 1 માં હોય અને array 2 માં present ન હોય એ આપણને રિટર્ન કરીને આપશે. So first we require two array. First I am creating array $a and second I am creating $b. In A, ABC, BCD and CDE value, whereas in B array, ABC, XYZ and CDE value. So this value is different in array B. Now I am declaring array C, array underscore difference and $a and $b I am passing to array here. Now print underscore R and $c. So it will give difference of that two array. That one is BCD. એટલે કે એરે 1 માંથી ને આપણને આઉટપુટ જે ડિફરન્સ હશે એ લખશે. એરે 2 નો ડિફરન્સ જે છે એની સાથે કમ્પેર કર્યો પણ ડિફરન્સ કયો છે ડિફરન્ટ કયો છે એ એરે 1 નો લખશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એરે મર્જ રિકર્સિવ. This function merges one or more arrays into one array. એટલે કે બે એરેને બે કે એના કરતા વધારે એરેને મર્જ કરશે એક એરેમાં. The difference between this function and the array merge function is when two or more array elements have the same key. Instead of override the key, the array merge recursive functions makes the value as an array. ઓકે, આપણે બેટર એક્ઝામ્પલ થ્રુ જોઈએ. જ્યારે એસોસિએટિવ એરે આપણે યુઝ કર્યો હોય ત્યારે આપણે એની સાથે કી પણ યુઝ કરશું. લાઈક અહીંયા આપણે જો કઈ રીતના યુઝ કરેલું છે, કલર આપેલો છે એમાં ફેવરિટ રેડ આપેલો છે, રાઈટ. ફેવરિટ કલર રેડ છે. કલર જે છે એ આપણે ત્યાં વેલ્યુ પાસ કરાવડાવેલી છે 2 વેલ્યુઝ. હવે એવી રીતના અહીંયા આપણે 10 પાસ કરાવડાવ્યો છે કલર એરે અને એમાં ફેવરિટ પાસ કરાવડાવ્યું છે અગેન અને ગ્રીન અને બ્લુ પાસ કરાવડાવ્યું છે. સો ઓમાં આપણે આમાં જે છે ફેવરિટ જે છે એ કી 2 ટાઈમ્સ આવે છે. સો ઓવરરાઇડ કેવી રીતના નહીં કરે અને અહીંયા એ અને બી જે આપણે આપેલું છે મર્જ રિકર્સિવ એનાથી આપણને પ્રોપર વેલ્યુ બધી જ વેલ્યુ પ્રિન્ટ કરશે. જો કલર જે છે એમાં ફેવરિટ એમાં એરે રેડ ગ્રીન અને બ્લુ આ ત્રણેય વેલ્યુ આવે છે. જ્યારે અહીંયા એક રેડ વેલ્યુ હતી, અહીંયા ગ્રીન અને અહીંયા બ્લુ વેલ્યુ હતી. કાં તો રેડ આવે ને કાં તો ગ્રીન બ્લુ આવે, એની બદલે આપણને ત્રણેય વેલ્યુ ડિસ્પ્લે કરે છે જ્યારે આપણે મર્જ રિકર્સિવ યુઝ કરીએ ત્યારે. અને એવી રીતના સિમિલરલી અહીંયા 5 અને 5 વેલ્યુ છે અને અહીંયા 10 વેલ્યુ છે તો એ પણ મર્જ કરી દેશે 0 અને 1 નંબરની ઇન્ડેક્સ કરીને. અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ 0 નંબરની ઇન્ડેક્સ ઉપર રેડ છે, અહીંયા જે ફર્સ્ટ નંબરની ઇન્ડેક્સ એની 0 હોય, ફેવરિટ એની કી છે એની ઇન્ડેક્સ 0 છે અને 1 ઉપર જે ગ્રીન હતું એ એઝ ઇટ ઇઝ રાખ્યું અને બ્લુ જે છે એ 0 નંબરની ઇન્ડેક્સ ઉપર લઈ લીધું છે. ઓકે, તો આ જે છે એ છે એરે મર્જ રિકર્સિવ. નેક્સ્ટ વન એરે આવે છે એરે યુનિક. નેમ ઉપરથી આઈડેન્ટિફાઈ થઈ શકે એવું છે. યુનિક રાખશે વેલ્યુ, ડુપ્લિકેટ વેલ્યુ રિમૂવ કરશે. This function removes duplicate value from an array. If two or more array values are the same, the first appearance will be kept and other will be removed. Okay, I am explaining one example of it. Array unique. Here I am storing red, blue, green. So here green is 2 times and red is again 2 times.
So it will keep only unique values. It will remove red and green second time values. એટલે કે એક ને એક વેલ્યુ જો મલ્ટિપલ ટાઈમ્સ આવી ગઈ હોય તો એને રિમૂવ કરી દેશે. તો અહીંયા એરે યુનિક અને કલર પાસ કર્યો છે એરે, અને ત્યાર પછી પ્રિન્ટ કરાવડાવ્યું છે એને. તો અહીંયા રેડ, ગ્રીન અને બ્લુ થ્રી વેલ્યુઝ જ રહેશે, જ્યારે બાકીની વેલ્યુઝ જે રિપીટેડ હતી એ રિમૂવ કરી દીધી છે. આપણે પહેલા એરે ક્રિએટ કર્યો, કલરમાં સ્ટોર કર્યો, કલર ઉપર યુનિકની ઇફેક્ટ આપી, એમાં સ્ટોર કરી અને એને પ્રિન્ટ કરાવડાવ્યું. નેક્સ્ટ વન ઇઝ એરે અંડરસ્કોર સ્લાઇસ. નેક્સ્ટ 3 એક્ઝામ્પલ જે છે એ સ્લાઇસના 3 to 4 એક્ઝામ્પલ બધા સ્લાઇસના જ છે. સો હું બધું જ કમેન્ટમાંથી રિમૂવ કરી નાખું છું અને વન બાય વન આપણે સમજતા જઈએ. First, what is array slice? This will return selected part of an array. આપણે જે array નો selected part પાસ કર્યો હોય એટલો જ એ રિટર્ન કરશે. ઓકે, જો અહીંયા હું એક array ક્રિએટ કરાવડાવું છું. A, B, C, D અને E 5 વેલ્યુઝ મેં પાસ કરાવડાવી છે. એ એરે જે છે હું એરે સ્લાઇસમાં પાસ કરું છું અને એનું આઉટપુટ B માં સ્ટોર કરાવીશ. અને એમાં હું પાસ કરાવડાવું છું 2. હવે 2 જે છે એની શું થઈ જશે? સ્ટાર્ટિંગ પોઝિશન. અહીંયા આપણે સિન્ટેક્સની જરૂર પડશે જ. સો આપી દઉં સિન્ટેક્સ, એરે અંડરસ્કોર સ્લાઇસ ઇન બ્રેકેટ ફર્સ્ટ એરે કે જે આપણે એરે પાસ કરવાના છીએ, દેન સ્ટાર્ટ પોઝિશન જે કમ્પલસરી છે, લેન્થ ઓપ્શનલ છે અને પ્રિઝર્વ જે પણ ઓપ્શનલ છે. તો આપણે અહીંયા પાસ કરીએ છીએ $a અને 2, એટલે કે અહીંયાથી આપણે 2 વેલ્યુઝ જે છે એ પાસ કરી છે અને એને પ્રિન્ટ કરાવડાવીએ છીએ, કેમ કે સ્લાઇસ કરેલી વેલ્યુઝ એમાં સ્ટોર થઈ ગઈ છે B માં, $b માં. તો અહીંયા આપણને સ્લાઇસ કરેલી વેલ્યુ અહીંયા આવશે. C, D અને E વેલ્યુઝ જે છે એ પ્રિન્ટ થાય છે, કેમ કે આપણે અહીંયા પાસ કરી છે એ સ્ટાર્ટિંગ પોઝિશન પાસ કરી છે, એટલે 2 નંબરની સ્ટાર્ટિંગ પોઝિશન, એટલે આની ઇન્ડેક્સ 0, 1 અને 2 થી ને સ્ટાર્ટ થાય છે, એટલે 2, 3 અને 4 આપણને વેલ્યુ રિટર્ન કરી અને આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવે છે. 2, 3 અને 4 એની ઇન્ડેક્સ 0, 1, 2 થઈ ગઈ છે, ઇન્ડેક્સ કાઉન્ટ 0 થી કરશે. નેક્સ્ટ વન આપણે આપીએ છીએ સ્ટાર્ટિંગ પોઝિશન 2 અને લેન્થ જે છે એ -1. અગેન સ્ટાર્ટિંગ પોઝિશન 2 એટલે કે આ થશે અને -1 એની લેન્થ. -1 એટલે જે છે એનું એન્ડિંગ ગણાશે. આપણે માઇનસ વેલ્યુ પાસ કરાવડાવી શકીએ છીએ. તો એક વેલ્યુ મૂકીને એના પહેલા સિવાયનું બધું પ્રિન્ટ કરશે, લાસ્ટ વેલ્યુ સિવાયની બધી વેલ્યુ. માઇનસ એટલે કે લાસ્ટ થી ને સ્ટાર્ટ થશે. તો C અને D પ્રિન્ટ કરવા જોઈએ, તો આપણને અહીંયા ડિસ્પ્લે કરાવડાવે છે C અને D. નેક્સ્ટ વન એવી રીતના આવે છે. અગેન આપણે સ્લાઇસમાં પાસ કર્યું છે ABCDE વેલ્યુ પાસ કરાવડાવી અને એમાં આપ્યું છે -2, એટલે કે લાસ્ટ 2 વેલ્યુ સિવાયની બધી જ વેલ્યુઝ આપણને પ્રિન્ટ થવી જોઈએ. ધેટ મીન્સ કે A, B, C વેઇટ આપણે અહીંયા સ્ટાર્ટિંગ પોઝિશન નથી આપી, એટલા માટે -2 થી ને સ્ટાર્ટિંગ પોઝિશન આપણે આપી છે. સોરી, ફરીથી એકવાર રિપીટ કરું છું, મિસ્ટેક થઈ છે. આ આપણી જે છે એ સ્ટાર્ટિંગ પોઝિશન છે. આ આપણી શું હતી? લેન્થ હતી. જો આપણી સેકન્ડ વેલ્યુ જે છે સ્ટાર્ટ કમ્પલસરી છે, લેન્થ અને પ્રિઝર્વ જે છે એ ઓપ્શનલ છે. પ્રિઝર્વ અને લેન્થ ઓપ્શનલ છે, સ્ટાર્ટ કમ્પલસરી છે. સ્ટાર્ટ આપણે 2 થી કરાવડાવ્યું, એની લેન્થ આપણે -1 સુધી આપી. હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરાવડાવ્યું છે ક્યાંથી? -2 થી, એટલે કે એન્ડ થી ને લાસ્ટ 2 વેલ્યુ. ઓકે, એ પ્રિન્ટ કરાવશે. તો લાસ્ટ 2 વેલ્યુ D અને E આપણને પ્રિન્ટ કરીને આપશે. નેક્સ્ટ વન સ્ટાર્ટિંગ પોઝિશન -2, એટલે કે લાસ્ટ આપણે સ્ટાર્ટિંગ અહીંયાથી સ્ટાર્ટ કરાવડાવ્યું છે અને ત્યાંથી ને 1 વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. એની લેન્થ કેટલી? 1, એટલે આપણને D રિટર્ન કરીને આપશે. ઓકે, તો આ ફંક્શન છે એરે અંડરસ્કોર સ્લાઇસ ફંક્શન, કે જેમાં આપણે ડિફરન્ટ વેલ્યુઝ પાસ કરાવડાવી શકીએ છીએ. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ program. First screenshot. Now I am scrolling. Take second screenshot.
Now I am scrolling. Take last screenshot. હજી આપણે એક પ્રોગ્રામ એરેનો આવશે. આપણે બધા જ ફંક્શન્સ એરેના કમ્પ્લીટ નથી થયા. થોડાક ફંક્શન્સ હજી એરેના બાકી છે. ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ એરેનો એક પ્રોગ્રામ નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું, સાથે ડેટ એન્ડ ટાઈમના બાકીના જે બધા ફંક્શન્સ આવે છે એ બધા પણ જોશું. ઓકે, થેન્ક યુ.